કિલોમીટરથી મુસાફરી કરીને સિંગલ પક્ષીઓ ભરૂચના મહેમાન બન્યા। સાયબરીયાથી અંદાજે 5000 કિલોમીટરનું અંતર કાપી ભરૂચમાં મહેમાન બન્યા છે। પક્ષીઓનો કલરવ નિહાળવાનો નજારો શહેરમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે, ત્યારે હજારો માઇલ દૂરથી ઉડીને આવતા અવનવા પક્ષીઓને નિહાળવા લહાવો ભરૂચના ઘર આંગણે મળ્યો છે। ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ છે। સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે। છીછરી જળ રાશિ ધરાવતા જલપ્લાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પક્ષીઓ રોકાય છે। ઉત્તર ધ્રુવમાં કાતિલ શિયાળાની ઋતુ પૂર્ણ થતાં જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે। આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાના જે સ્થાન પર પહોંચતા હોય છે તે ગુજરાતમાં તેને ધોમડો કહે છે। શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરી આવતી પ્રજાતિઓ ભૂરો ધોમડો, શામશીર ધોમડો, ગુલાબી ધોમડો, પીળા પગવાળો ધોમડો વગેરે પક્ષીઓ છે। ધોમડો એક દરિયાઈ પક્ષી છે। આ પક્ષી સફેદ અથવા તખરિયા રંગના હોય છે, જેમાં જુદી જુદી પ્રજાતિઓ અલગ અલગ રીતે માથે, પાંખો કે પૂંછડીના ભાગમાં કાળો રંગ ઓછાતવા પ્રમાણમાં જોવા મળે છે। કાગડા કરતાં સહેજ મોટા કદના આ પક્ષીઓનું શરીર ભરાવદાર અને પાંખો પહોળી હોય છે। ધોમડાની કેટલીક પ્રજાતિઓ સ્થાયી હોય છે, ત્યારે કેટલીક પ્રજાતિઓ યાયાવર એટલે કે ઋતુ પ્રમાણે સ્થળાંતર કરતી હોય છે। શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરી આવતી પ્રજાતિને ભૂરો ધોમડો, શામશીર ધોમડો, ગુલાબી ધોમડો, પીળો પગવાળો ધોમડો વગેરે દરિયા કિનારે ખતરનાક સફેદ પક્ષીની દહેશત લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે। ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સિંગલ પક્ષી અહીં શિયાળો ગાળવા માટે આવે છે। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।